એ પ્રોગ્રામ હું આપતો જ નથી. આ તો ઘરના બેઠા વાતો કરતા એવું જ છે. આમ આમ કાયદેસર જે એકચ્યુઅલી જે પ્રોગ્રામ દેતો એ અદા તો છે જ નહીં. આ જિગ્નેશ હા ખરેખર જિગ્નેશને તાળીઓથી વધાવો. ઉત્તર ગુજરાતના ગીતો સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યા છે આ માણસ. નહીતર વિભાગ હતા ભાઈ. ઉત્તર ગુજરાતના ગીત અહીંયા નો હાલતા ને આપણા ગીત ત્યાં નો હાલતા. અત્યારે સાહિત્યના ડાયરા ત્યાં થાય છે. નકર ત્યાં ખરેખર ઊભા ઊભા ગાતા એ જ ડાયરા ત્યાં હાલતા ને ભાઈ. અમારા સાહિત્યનો તો જ્ઞાન ટપો જ ન પડે. હા, એના બદલે અત્યારે સાંભળે. એક જગ્યાએ હમણાં ઓલો ક્યાં બાપુ ભાંભર પાસે પ્રોગ્રામ હતો બ્રહ્મ સમાજનો. તેના આગેવાન ગામના સરપંચ હતા એ આવ્યા. એ કે આપણા ગામમાં બધા બ્રાહ્મણે ભેગા થઈને પ્રોગ્રામ રાખ્યો છે અને માયાભાઈ આહિર આવ્યા છે. તો સાંભળજો, જેટલું બોલશે ને બધું મીઠું જ બોલશે. થોડું ઘણું કાંઈ સમજણ ફેર થાય તો એ આપણી ગેરસમજ છે. એ તો સારું જ બોલશે. પછી ઓલા ભાઈ મને કીધું, મને કે તમે ગાળું દેવો ને તો મને કે સારું જ લાગશે. મને કે કેમ? મને કે એ ભાષા ફેર થાય ને એવું લાગતું છે. મેં ભાઈ એવું નથી. અને સાહેબ ખરેખર ત્યાં સાહિત્યની વાતો હાલી. બોલો. પછી ખેરાલુ પ્રોગ્રામ હતો ને, તો ત્યાં એવું છું કે માયાભાઈ સૌરાષ્ટ્રમાં આવ્યા છે તો આપણા ગામના પૂંજાભાઈ માયાભાઈ આહિરનું સન્માન કરશે સોયલ ઓઢાડીને. તે પૂંજાજી આવ્યા અને સાયલ અહીંયા આમ રાખીને ઉભા રહ્યા. અહીંયા આમ નથી ઓલા રામાપીના આખ્યાનમાં ભેરબો ને મારવા રામાપી ઓલો રાખે ને ગોદડી આડી અને પછી એમાં ભેરબો કેટલો આને અનુભવ છે. હા, એટલે એને આમ સાયલ આમ આમ રાખીને આમ ઉભા રહ્યા અહીંયા. એટલે હું આમ જોયા કર્યું. આમ તો સાયલ ને હાર ને પહેરાવતા હોય ને ત્યારે ખરેખર ઊભું થઈને જ પહેરવું. બેઠા બેઠા સાયલ ને હાર પહેરીએ ને તો સમાધિ લેતા એવું લાગે. સાયલ રાખે ને તો પછી મારી આતુરતાનો અંત આવ્યો. મેં કીધું ભાઈ ઓઢાડી ગયો. મને કે હોઈ જાવ પછી ઓઢાડો ને ભાઈ. એને એમ કે અહીંયા લાંબા થાય એમ. મૂળ વાત લઉં. ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા બાપુ પાછા આવેલા અને અયોધ્યાની ગાદીએ ભગવાન રામ બેઠેલા. આપણે ઘણા કહે ને કે રામરાજ રામરાજ. રામનું રાજ કેવું હતું ખબર છે? રામના લગ્ન છે ને ત્યારે દેવતાઓ લગ્નમાં આવ્યા, ઇન્દ્ર ને બધા. ભાઈ પછી જનકપુરથી અયોધ્યા આવ્યા એટલે દશરથ રાજાએ કીધું કે 3-4 દી રોકાવ. કારણ કે અયોધ્યા એવી હતી કે સ્વર્ગનું કાંઈ ન આવે. ઇન્દ્રના મહેલ કરતા અનેક ગણો 100 ગણો હારો મહેલ તો મહારાજ દશરથનો હતો. એટલે પછી આપણા રોકાણા બધા. આપણે પેલા જાનમાં જતા ન ગામમાં બધું જોવા નીકળતા, દુકાનું આમ તેન એમ. આ પાછું કથામાં ક્યાંય નથી હો, ઠોહા મારતા નહીં. આ લખાણેલું નથી ક્યાંય. હું જે બોલી ને એ લખાણા વગેરેનું બાકી રહી ગયું છે એ બધું બોલી ને. હા, નકર સંતો બેઠા તરત કે આવું ક્યાં લખ્યું? એ હું ગલોંદા મારા. આ ગલોંદો નથી. આ મૂળ તુલસીદા બાપુને બધા લખતા ભૂલી ગયા. મને કાલ સપનામાં આવીને બધાએ કીધું તું ભાઈ લખ્યા વગેલું છે એ બધું બોલ છે. તે ઇન્દ્ર છે ને એ અયોધ્યામાં ફરતો હતો. તે ભાઈ ફરતા ફરતા અયોધ્યાની બહાર ગયા ને તો ઇન્દ્રના મહેલ કરતા હવાયો મહેલ અયોધ્યા ગામની બહાર. હો, ઇન્દ્ર ગોથું ખાઈ ગયો કે આ મહેલ કોનો હોય છે? તે અંદર ગયો તો ત્યાં એક ભાઈ બેઠા થાય કે આવો આવો ઇન્દ્રભાઈ. એ કે આ આવ્યા. પણ હે ભાઈ તમે કોણ છો? તા કે તમે બેહો તો ખરા, કાંઈક ઠંડુ ગરમ લ્યો કાંઈક પછી વાતો કરીએ. તા કે ના મને કહો તો ખરા તમે કોણ છો? આવડો મહેલ આ તમારો. એ કે હું કહે તો પાછા ઊભા નહીં રહ્યો. એને કે બેહો ઠંડુ કે ગરમ? તો ઓલાને એમ છું ઠંડુ કહે તો હું આવે, ગરમ કહે તો હું શું ખબર. એ કે ઠંડુ ને ગરમ બે આવવા ગયું. તો હોનાના ગ્લાસમાં ફર્સ્ટ ક્લાસ બાબુ વરિયાળી શરબત. એટલે ઓલા વરિયાળી શરબતના 2 ઘૂંટલા. નકર ઇન્દ્ર તો પેકે મારતો પણ તે દી નહોતું પીધું. ખોટું ન કહેવાય ને. હા, એ તે દી અયોધ્યામાં હોય એટલે ન પીવાય ને. ઓલો સોયત્રા કાઢ નાખે દશરથ રાજા. હા સાહેબ, દશરથ રાજા કહે જેમ તેમ. એક ભાઈ મને પૂછ્યું, મને કે સીતાજીનો સ્વયંવર રસાણો તો અયોધ્યાને આમંત્રણ કેમ ન આપ્યું? બાપુ અયોધ્યાને આમંત્રણ નહોતું આપ્યું.
રામ તો વિશ્વામિત્રને હારે ગયા હતા કે આમંત્રણથી નહોતા ગયા. નહોતું આપ્યું એનું કારણ કોઈને ખબર નથી. બોલો, એ લખ્યા વગરનું રહી ગયું. આમંત્રણ એટલે નહોતું આપ્યું, બરોબર અનુષ્ઠાન ચાલતા હતા. અહીંયા જનક રાજાનું અનુષ્ઠાન ચાલતું હતું, અહીંયા દશરથ રાજાનું અનુષ્ઠાન ચાલતું હતું. અને એ અનુષ્ઠાનમાં રાક્ષસોએ સડાઈ કરી અને રાક્ષસોની સામે જનક રાજાનું યુદ્ધ થયું. અને એ બટાજટીમાં એક ગાય મરી ગઈ. યુદ્ધ થતું હતું રાક્ષસો હારે, અને એમાં વચ્ચે ક્યાંક ગાય નીકળી અને જનક રાજાથી એ ગાયને તીર લાગી ગયું અને ગાય ગુજરી ગઈ. આ તો હકીકત છે, લખ્યું ન ખબર નહીં, પણ આ તો હકીકત બની. પછી કે હવે શું કરવું સારું, જનક રાજાને ગૌ હત્યા લાગે એટલે એણે માણસ મોકલ્યો અયોધ્યા અને દશરથ રાજાને કીધું કે આવી રીતે થયું છે, હવે આનું કરવું શું. હવે એને અનુષ્ઠાન હતું એટલે એને પોતાને અવાય નહીં, આને જનક રાજાને પોતાને ત્યાં જવાય નહીં. એટલે અયોધ્યા નરેશે દશરથ રાજાએ એ પૂંજાનું જળ લઈ અને એના ગામના ઢોલીને મોકલ્યો કે ત્યાં જઈને કહેજે કે મારા રાજા પરમાત્માનું બરોબર ભજન કરતા હોય તો આ ગાયને હજીવન કરજો. તો ગામનો સાહેબ રખે હરે આવીને પાણી સાટ્યું ને તો ગા ઊભી થઈ ગઈ. ઈ બીકે જનક રાજાએ મોકલ્યા નહીં કે આ કરે. દશરથ રાજાને ટાઈમ ન હોય ને કોને મોકલે ને ધનુષ તોડી નાખે, શું ખબર પડે, આ સાલો ન કરાય એમ. આ બીક લાગી ગઈ હતી સાહેબ, આ હકીકત છે. હા, એટલે આયા બરોબર ભગવાન આયા ઇન્દ્ર છે એ ભાઈની ઘરે બેઠેલો, અડધું શરબત પીધું, પછી કીધું કે મને કહો તો ખરા તમે કોણ છો. ત્યારે ઓલા માણસે કીધું કે અમે અયોધ્યાના વાળવા વાળા છીએ. અડધો ગ્લાસ પડી રહ્યો ને એક મોજડી પડી રહી ને ઇન્દ્ર બારો નીકળી ગયો કે આ કોઈક બારો નીકળતા ભાળ છે તો ભોઠા પડશું કે આ ક્યાં પી આવ્યો. તો સાહેબ જે રાજાના વાળવા વાળાને આવા મેલ હોય ને એને રામરાજ કહેવાય. હમણાં રામરાજની વાતો ન થાય ભલા માના. એટલે મારે ઓલી વાત હનુમાનજી વાળી વાત કરી લેવી કે આયા ભગવાન રામ છે અયોધ્યાની ગાદીએ. ઘટના એવી ઘટે, નારદજીના સત્સંગમાં ઘણા રાજાઓ આવે. નારદજી ઘણીવાર સત્સંગમાં બધાનો લાભ આપે. એમાં એકવાર નારદજી સત્સંગમાં એવું બોલ્યા કે રામ કરતા રામનું નામ વધારે કામ કરે. રામ કરતા રામનું નામ અનેક ગણું કામ કરે. નામ સમવડ કો નહીં, જબ તબ તીરથ જોગ, નામે પાચક છૂટિયા, નામે નાચે રોગ. એમાં એક સુમતિ નામના રાજાએ વિરોધ કર્યો કે અયોધ્યાની ગાદીએ પોતે બેઠા જ છે, કેમ એલા ઊભા થયા? બેહો ને હારી વાત કરું છું ત્યાં ભાગ્યા. બેહો હારી વાત માંડી, હું ઘરના છે હારી કઈક વાતું કરીએ. એને તો ગણ્યાનનો ભંડાર છે એટલે એ તો નીકળે. એ કે દાંત કઢાડો હોય તો ઘડીક બે, બાકી આમાં તો કઈ. આમાં શું થાય, ઘણા બિચારા મિસ કોલની વાટે હોય. આમ બધી મારે સોખોટું ન કરાય. આ બધા તો ઘરના છે એટલે કહેવાય. આ વાત કરી દઉં પછી જિગ્નેશભાઈને કહેવું લગ્ન ગીતને આવું બધું ગાય, બરોબર. પણ આ વાત તમે સાંભળો, કોઈ દી તમે સાંભળી ન હોય ને એટલે કરું છું. સુમતિ રાજાએ કીધું કે અયોધ્યાની ગાદીએ જ રાઘવ પોતે બિરાજે છે, એમાં નામની ક્યાં વાત કરો છો? એટલે પછી મોટા માણસો હોય ને ચર્ચામાં ન પડે એટલે નારદજીએ વાત વાળી લીધી. અને એકવાર સમય જતા સુમતિ રાજા નીકળ્યા ત્યાં લઈ, અને એમાં નારદ હામાં મળ્યા. નારદ એના ગુરુ જ હતા. એટલે કીધું કે મહારાજા ક્યાં જાવ છો? કે હામાં ડુંગર ઉપર સંતોનું સંમેલન છે, એટલે સંતોનું વ્યાખ્યાન સાંભળવા માટે હું જાઉં છું. તાક તો એક કામ કરજો, તમામ સંતોનું સન્માન કરજો, વંદન કરજો. પણ અહીંયા વિશ્વામિત્ર છે એ વિશ્વામિત્રનું સન્માન ન કરતા અને એને વંદન ન કરતા. તો ઓલા રાજાએ એ જ કર્યું. હવે એ સમયમાં બે જ ઋષિ એવા હતા કે એનો સાળો ન કરાય. એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા. એનો સાળો કર્યો નથી, નકોસા માંગલે આવી નથી. હવે આનો વિશ્વામિત્રનું જે આવું અપમાન થયું એટલે વિશ્વામિત્ર સીધા સાહેબ અયોધ્યા. બપોરનું ટાણું હતું અને ભગવાન હજી રાઘવ છે એમ કહેવાય કે રોટલા ખાય અને હજી આડે પડખે થયેલા થોડોક આરામ કરવા. અને લક્ષ્મણ મહારાજ બારા બેઠા છે અને એમાં વિશ્વામિત્ર આવ્યા અતિ ક્રોધમાં. લખાણ રાઘવ ક્યાં છે? કે પ્રભુ ગુરુજી પધારો, આપ બેસો. બેસવું નથી. અવાજ સાંભળીને રામ નીચે ઉતર્યા. ગુરુજી પધારો. કેમ ક્રોધિત છો? રામ મને જવાબ દે કે જેનું મસ્તક સંતોને ન નમતું હોય, જે માણસ સંતોનું સન્માન ન કરતો હોય, સંતોને વિવેક ન આપતો હોય અને જેનું મસ્તક સંતોના ચરણમાં ન આવતું હોય એનું શું કરવું જોઈએ? એટલે રામે કીધું કે કાપી નાખવું પડે.
જે અજળ હોય, જે સંતોને ન નમતો હોય, એનું મસ્તક કાપી નાખવું જોઈએ. બન્યું છે શું? ઈ કયો તાકે સુમતિ નામના રાજાએ તમામ સંતોનું સન્માન કર્યું, મારું અપમાન કર્યું છે, હું તારો ગુરુ છું. અને ભગવાન રામે પ્રતિજ્ઞા લીધી રાઘવે કે ગુરુજી સાંભળી લ્યો, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં ન નાખું તો મને ગુરુના ચરણની સોગંદ છે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે એટલે દશે દિશામાં ડંકો વાગ્યો. સુમતિ રાજા કે આ નારદે મને નકુ સમાંગલી ન ખાવી. મીડ્યા નારદને ગોતવા, નારદ મળી ગયા. નારદને કીધું કે આવું છું, ઓલા ડોહા બાપે પ્રતિજ્ઞા લીધી અને રામના બાણથી કોઈ બચ્યો? આ તમે આછા કરીને મને લેવા દેવા વગરનું એક કામ કરી કે રાજા બીમા કેમ આ હામો પહાડ છે ને કે આ એ ન્યાય ગુફામાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે, એના ચરણમાં વહી જાય. અને ન્યા માં અંજનીમાં તપ કરતા હતા, ભજન કરતા હતા. ઓલો રાજા ન્યા ગયો, એ કે આમ જો બીજી કાંઈ સોખવટ કરતો નહીં, ખાલી ટૂંકું જ કહેજે. એટલે માના ચરણમાં પડીને કીધું કે માં, કાલ સૂર્યાસ્ત થયા પહેલા એક રાજા મારું માથું કાપવાના છે, માટે મને બચાવો માં, હું તમારા ચરણે આવ્યો છું. ત્યાં ઓલા ખૂણામાં બેસી જા શાંતિથી. એ ખૂણામાં બેહાડી દીધા. હનુમાનજી રોજના ક્રમ પ્રમાણે માની સેવા કરવા આવતા હતા. એ રીતે જ્યાં હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે હનુમંત એક કામ છે બેટા. કરે માં હુકમ કે આપણે ચરણે આવ્યો હોય એને જાતો કરાય કે ના? તક જો ઓલો રાજા બેઠો ને એને એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું માથું કાપવાનો છે. તા તો હનુમાનજી ત્યાં પ્રતિજ્ઞા લઈ લીધી કે મારી માં અંજની આજ હુકમ કરતી હોય અને એ જો એ રાજાનું રખોપું ન કરું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. પછી હનુમાનજી ન્યા ગયા કે હા તારું માથું કોણ કાપવાનું છે? તો કે એ બધું રહેવા ગયો નહીં, શોખ બેઠું નગર તમે રિવેશ ગેરમાં ગાડી નાખશો. પણ વાત તો કરી અવધપતિ રામ. કોઈ દી હનુમાનજી માં ઉપર નહોતા ખીજાણ, તેથી માં ઉપર ખીજાણ. માં નામ તો પૂછતા હોવ કોને પ્રતિજ્ઞા લીધી, આ આછા કરીને તમે આ કાંડર ઉડાડ્યું. પણ હવે કાંઈ વાંધો નહીં, પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે. રાજા તું તારી ઘરે વયો જા. એ રાજાને એના ઘરે મોકલ્યા અને હનુમાનજી સીધે સીધા અયોધ્યા રામના ચરણમાં વંદન કરીને કીધું પ્રભુ ઓલી પ્રતિજ્ઞામાં ક્યાંક આપણે ફેરફાર કરવો પડે. કે શેનો? કે તમે ઓલા રાજાને કાલ સૂર્યાસ્ત થયા પહેલા આવું કર્યું કાંઈ? કે હા. તાકે મેં રક્ષણ કરવા માટે તમારા સોગંદ ખાધા. હનુમાનજીને હામાં લક્ષ્મણજી ખીજાણો કે તું નીકળતા ભાઈ, આ રઘુકુળનું ખોરડું છે અને તું અમને એ કે બોલ્યું વસનો પાછા ખેંચવાની વાતો કરીશો. અને રામ ઉપર લક્ષ્મણ ખીજાણ. હું કહેતો હતો બહુ વાંદરા નો આયરે રખાય છે. અહીંયા કોઈ જાતનો ફેરફાર થયો નહીં. એટલે હનુમાનજીએ ન્યાલી દોટ મૂકી સાહેબ અને સીધા એ રાજા પાસે. રાજાને કીધું હાલી તારો બાપ પાછો ફરવાનું નથી. રાજાને લઈને હનુમાનજી જંગલમાં વયા ગયા અને અવડું પૂછડું વીટ્યું ને એની અંદર આને રાજાને હતાડી દીધો કે તો હવે શું કરવાનું? ત્યારે હનુમાનજીએ કીધું કે હવે રામ હામો બાદ હોય ને તો એનું નામ જ લેવું પડે, બીજું કાંઈ નહીં. તો શું કરવાનું? કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજીએ ધૂન ચાલુ કરી દીધી. બોલાય તો ડબલ ચાલુ કરવે ને. હામાં થાય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બે એટલી બધી ધૂન ચાલુ કરી સાહેબ. આખું જંગલ રામ નામથી, એમાં રામ જામ કહેવાય કે આખી શત્રુંજની ફોજ લઈ અને જઈ રાજાના રજવાડે પહોંચ્યા તો ત્યાં કોઈ સેના નહીં, રાજા નહીં. હનુમાનજીને કીધું લક્ષ્મણજીને કીધું જાઓ તપાસ કરો. લક્ષ્મણજીએ ન્યાજીને કીધું રાજા ત્યાં ગયો. કાલે એક વાંદરો લઈને વી ગયો. તક તો એ નક્કી હનુમાનજી છે. આવીને ભગવાન રામને કીધું હનુમાનજીને લઈને વયા ગયા છે. તાકે લક્ષ્મણ તું તારા સિર ઉપર પૃથ્વી રાખે છે, ગોતી ક્યાં છે? અને જોયું, તપાસ કરી તો જંગલમાં બેઠેલા ઓલાને વાહે હતાડી દીધેલો ને હનુમાનજીની આંખો બંધ ને શ્રીરામ જયરામ, બીજું કાંઈ નહીં. અને ભગવાન રામ જ્યાં ફોજ લઈને પહોંચ્યા સાહેબ અને રામ બાણ ઉપર બાણ મારે છે. રાઘવ પોતે બાણ ઉપર બાણ મારે છે પણ રામ નામના કવચને રામનું બાણ તોડી નથી શકતો. અયોધ્યામાં સાહેબ એમ કહેવાય કે લંકા ઠેઠ પહોંચ્યા ને તો રાવણ મારવામાં એટલો રામને પરસેવો નહોતો વળ્યો. આજ એટલે હેરાનગતિ ભગવાન રામને મારી પ્રતિજ્ઞા છે, હવે મારે કરવું શું? અને એમ કહેવાય કે બાણ ઉપર બાણ રામ મારે છે પણ અહીંયા જેમ બાણ રામ એમ કહેવાય કે જેવા આવે છે એમ હનુમાનજીનું ભજન વધતું જાય છે. રામ રામ રામ. લક્ષ્મણજીને ચૂક પ્રભુને પરસેવો વળ્યો છે. એક બાજુ ત્રાહા થઈ
અને અહીંયા રામ નામનું કવચ રામના બાણ સામે લડતું હતું, એમાં એક બાજુ સાઈડમાં જઈ અને સાહેબ ત્રાહી રીતે જે લક્ષ્મણે એવું એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાણ માર્યું, લાગ્યું હનુમાનને, મૂર્છિત રામ થઈ ગયા. શું કામ? હૃદયમાં રામ બેઠો છે, લાગે તોય રામને લાગે. લંકાની ભૂમિમાં ચિત્ર એવું હતું કે લક્ષ્મણ છે એ રામના ખોળામાં હુતા છે. આ ચિત્ર એવું બન્યું કે લક્ષ્મણના ખોળામાં રાઘવ હુતો છે. થોડોક સમય ગયો, મૂર્છા ઉતરી અને ભગવાન રામે જ્યાં આંખ ખોલી તા તો હનુમાનની છાતીમાં ધ્રગાક 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 કરતો એમ કહેવાય લોહીના ફુવારા ઉડે છે. અને ભગવાન રામે એમ કહેવાય કે હનુમાનની છાતી ઉપર એમ હાથ રાખી દીધો. અને હવે ભગવાન આમ હાથ ફેરવે છે. અને ત્યારે હનુમાન એટલું પૂછે છે, પ્રભુ શું કરો છો? કે જ્યાં સુધી તારો ઘા ન રૂજે ને હનુમાન, ત્યાં સુધી રામને હક ન હોય ત્યાં સુધી મારો હાથ ફરતો રહેશે. હવે અહીંયા બન્યું કેવું સાહેબ સાંભળી લો, અહીંયા હનુમાનજી રામ 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 બોલે છે અને અહીંયા ભગવાન રામની આંખો બંધ અને એ હનુમંત 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 બોલે છે. આને કહેવાય મોમને લાગી તુમના, તુમને લાગી મું, લૂણ વણું બા પાણીએ, પાણી વણું બા લૂણ. આ ચાર આંખું ભેગી થઈ ગઈ ગાય નાખી દુહો નથી. આ રામ છે એ હનુમંતમય થઈ ગયા અને હનુમાન છે એ રામમય થઈ ગયા. અને એમ કહેવાય કે રામનો હાથ મળ્યો ફરવા અને સાહેબ ઘાવ જ્યાં આમ કહેવાય બરોબર ભરાઈ ગયો, પૂરું થવાની તૈયારી. અને ભગવાન રામને એમ કહેવાય કે હનુમાનની સમાધિ લાગી ગઈ, કારણ કે એ શિવ રૂપ છે. એટલે ધીમેક દિન હનુમાનજી ઓલો રાજા પાછળ હતો ને એને ખોળામાં લઈ લીધો. એટલે છાતીને બદલે ઓલા રાજાના માથા ઉપર રામનો હાથ મળ્યો ફરવા. અને બરોબર હાથ આમ માથે આવ્યો ને એટલે હનુમાનજી બે આંખે રામનો હાથ પકડી લીધો. ભગવાન આંખ ખોલી તો રાજાના માથા ઉપર હાથ. એટલે હનુમાન એટલું બોલ્યા કે જેની ઉપર તારો જ હાથ હોય બાપ એને કોણ મારી શકે? તા તો વિશ્વામિત્રને લઈને નારદજી આવી ગયા. એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે પ્રભુ આમ જો જેની માથે રામનો હાથ હોય તમે કહી ગયો, તમારા શિષ્યને કહી ગયો, રામને કહી ગયો ક્ષમા કરી દે. એટલે વિશ્વામિત્રે કીધું ક્ષમા કરજો રાઘવ, ક્ષમા કરવાનું જ્યાં કીધું એટલે ત્યાં હનુમાનજી ઓલા રાજાને કીધું કે વિશ્વામિત્રના પગમાં માથું નાખી દે. એટલે ઓલા સીધું માથું વિશ્વામિત્રના પગમાં. ત્યારે હનુમાનજીએ કીધું કે તમે કીધું હતું ને કે સૂર્ય અસ્ત ત્યાં પહેલા એ માથું તમારા પગમાં હશે, તમારા ચરમાં જોઈ માથું ત્યાં વયું ગયું, હવે ન મરાય. પછી તો સમાધાન થયું, ચા પાણી પીતા નિરાતે બેઠા. પછી વિશ્વામિત્ર ખીજાણા રાજા ઉપર કે આવા સંતોના અપમાન કરો છો, ક્યાંક સત્સંગમાં જાઓ તો આવું નહીં થાય. તો ઓલો રાજા કે આ સત્સંગમાં લઈ ગયું. કોના સત્સંગમાં? આ પૂછો નારદ બાપુને, નારદના સત્સંગમાંથી. પછી નારદે વિશ્વામિત્રને કીધું કે આ કાંઈ કરવાનું કારણ નહોતું, મેં જ કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરીએ. તાકે શું કામ? તાકે રાજા માનતો નહોતો કે રામ કરતા રામનું નામ મહાન કામ કરતું હોય છે, એ દેખાડવા માટે મેં એટલું આ કર્યું છે. બાકી કોઈ દિવસ હું આવી વાત કરું નહીં. કહેવાનો અર્થ એમ આપણે જ્યારે જઈએ ત્યારે આલી દુધરેજ જવા નીકળીએ સાહેબ, અને શ્રદ્ધાથી તમે ગાડીમાં બેસી જાઓ સાહેબ, તમારી ગાડીને પંચર પડે ને સાહેબ તો માયોયર ગાવાનું બંધ કરી દે. કારણ કે ભરોસાથી જઈએ તો, શ્રદ્ધાથી જઈએ તો. એમ આજ આનો રૂડો આવો કાર્યક્રમ અને આપણે ઘરને આંગણે, એટલે આવો અવસર છે ત્યારે હું ફરીવાર પાછું મેં કીધું ને કે આજ તો આ ઠાકરની જાનમાં જ સીધું જવાનું છે. હું બાપુ કલાક બોલ્યો કતરાતા નહીં હમણાં તો હું ગાવ આવી ભાઈ. આપણે આ લગ્ન ગીત છે ને આ બે ને હારા લાગે. એક તાજા પૈણ્યા એને હારા લાગે, બે ને ન ગમે. કોને કોને? એક ને 20 વર્ષ થઈ ગયા જે અમુક ને કોક ને જે નકોસા માંગલે આવી ગઈ એને આ ગીત ઝેર લાગે. અને એક 45 પગ્યા ને 40 માગાઈ નથી આવતા એને લગ્ન ગીત ગાવ ને તો એમ થાય માથામાં કોઈ ઘણ મારે. અમારો ભૂરો 45 વર્ષે પોગેલો, 45 વર્ષે ભૂરો પોગ્યો અને સાહેબ આમ જો 35 કન્યાઓ જોયેલી. માઇક છે માવો ખાધો તમારા મોઢામાં માવો છે ને? વાહ બાપુ વાહ. કેટલા વર્ષ છે? એના નહીં આટીએ સીડ્યા એના. અમારો ભૂરો 45 વર્ષે પરણ્યો બોલો. પણ પછી જે એને મજા આવી, હજી એમ કે લગ્ન સિવાય બીજો ધંધો તલાય નહીં.
પણ આપણે એક બે ગીત એવા ગાવા છે, એક બે વાતો કરવી, કારણ કે બહેનોની ઘણી સંખ્યા છે અને એમ થાય કે આ રોયા આખી રાત અમારું જ કાંઈ લાવ્યા નહીં. જો પેલા ગીતની મજા હતી. કોયલ બેઠી આંબલિયાની ડાળ. આ જૂના ગીત છે. અત્યારે જે ફેશનના ગીત આપણે એમાં આવું લાવી છે, આપણને એમ થાય કે આ ગીત કરતા વરરાજાને એક એક ઢીકો માલ લે તો સારું. કા વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ, પણ ઓલાને એમ થાય કે માઇન્ડ બંધાણું ભલે ને ઘડીક ગાઈ લેજો. હમણાં મેં બાપુ ગીત સાંભળ્યા, આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ, અને એમાંય પાછું આમ બેહે આમ. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત કહેવાય ભલા મને? અરે એમાંય જે લાંબા ઢાળે જે ઉપાડે, જે ફિલ્મના ગીત આવે ને એમાં લગ્ન ગીત બનાવે. અને એમાંય જે આપણા ગામડાવાળા ફેશનના ગીત ગાઈએ ને એ તો બહુ ભૂંડા લાગે. અને હું તો કહું છું આપણી દીકરીઓને બધીને, આ મોટી ઉંમરની માવું બેઠ્યું ને સાહેબ, તો જૂના ગીત શીખાય તો શીખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત એક સમયમાં નહીં મળે. હવે તો આ મોબાઈલમાં બધે રેકોર્ડિંગનો માની લો લખવા પડે એમ નથી, રેકોર્ડિંગ થઈ જાય મોબાઈલમાં. તો અમુક મોટી ઉંમરની માવડીઓ પહેલી રેકોર્ડિંગ કરી લેજો. જેમ મેઘાણી કેમ ગામડે ગામડે જઈ અને મોટી મોટી ઉંમરની માવડીઓ પહેલી ગીતો, લોકગીતો, રાહડા, લગ્ન ગીતો, એણે ઘણું સંપાદન કર્યું. પણ હજી આપણા ગામડામાં એવા ગીતો હચવાણા છે, એ ગીતો સાચવજો. બાકી તો બધું હાવ મારામાં એવું એવા ગીત આવ્યા છે, એમ થાય કે કરવું હું છૂટાય છે ગાડી જવા દઈ આ ગીત સાંભળવા કરતા. એસટી વાળા દરબાર એસટી ધીમેથી ચલાય, અમારે વરરાજાનો સાફો સોળાય તો એનો બાપ ગયો હપ્તે આવ્યો ઢોલ લઈ. પણ એમાં જે આમ બેહીને જે ગાય નહીં, તો કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં ડોઈ કન્યા કુંવારી છે કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય. પણ ઠાકરના લગ્ન છે એટલે જિગ્નેશભાઈને વિનંતી કરું કે આપ અહીંયા પાટે પધારો અને એવા કંઈક ગીતો તમને જે મોજ આવે એ. પછી એવું કંઈ નથી કે એ જ તે, પણ જે ડાયરાને મોજ આવે. કારણ કે હું સીધો બેસી ગયો નથી, હજી કાંઈ પાણી પીધું નથી, કાંઈ ચા પીધી, એની કાંઈ જરૂર નથી. તમે સો એ બધા અમારા માટે પૂરેપૂરો પાવર ને નશો થાક ઉતારી નાખો તમને ભાળીએ તા. અને એમાંય આપણા જમાડાને જોઈને તો સારું આમ જોઈ તા ટાઈમ થાય ભાઈ ભાઈ હો. કોઈ સમાજ ધારે વરણ અમારા માટે પુણ્ય છે, પણ અમુક તો બેઠા હોય એટલે સાહેબ અંદરથી પાવર આવે જ. અને અમુક જગ્યાએ જાય તો કે ચાલુ રાખજો, ત્યારે આપણને એમ થાય ટેસ્ટ ભાંગીને પડે. પણ ખરેખર સાહેબ આપણો એક ખુમારી લઈ શકીએ એવા બધા જમાડલા. આ બધું ઘણા બેઠા જમાડલા જો બધા. વાહ વાહ, વાળું કર્યા કે એમણામ શું લબડી ગયા હાવ જમ્યા ને? મોઢા તો લાગે ખાધું કેમ. ઘરના ડાયરો છે બધું એટલે કહેવાય નહીં ત્યારે કાંઈ. ખરેખર હું તો વખાણ નથી કરતો સાહેબ, પણ હકીકત અમુક જગ્યાએ પ્રોગ્રામ અમારો માઇન્ડ 2-3 કલાક હકાર હોય ને તો કાંઈ હૈયે જ ન સડે. રાણપડા સરપંચ મારા ચાલુ રાખજો, આમ જો મહેમાન છે 1500 ગાડલા મૂળ 500 છે. એટલે આપણને એમ થાય ગાડલા હાટું આપણને લેવા. પણ આ બધો ઘરનો ડાયરો છે. ફરીવાર જિગ્નેશભાઈને વિનંતી કરું, જિગ્નેશ કવિરાજને જોરદાર તાળીના આગળથી વધાવો ભાઈ જિગ્નેશ કવિરાજ. અને ગીતાબેનને વિનંતી કરું. આ ઘરનો ડાયરો મારો બાપ જેટલું આમાં. હા, ગીતાબેન અને જિગ્નેશભાઈ બંનેને તાળીના આગળથી વધાવો. આમ હરખી તાળી પાડો હરખા. હા, હજી કાંઈ ઝાઝા વાગ્યા નથી, મૂળ હવા 3:30 થયા.